નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુન્દ્રા શહેરના પ્રવેશદ્વાર એવા નદી વિસ્તારના કચરા દહનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુન્દ્રાની ઓળખ સમાન ભૂખી નદી હાલ ગંદકી અને પ્રદૂષણના ભરડામાં છે। નદીના પટમાં ફેલાતી અસહ્ય દુર્ગંધ અને કચરો સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણના કાયમી નિકાલ માટે મુન્દ્રાના જાગૃત નાગરિક ભરત કે પાતરિયા દ્વારા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે। મુખ્ય માર્ગની લગોલગ અને માનવ વસ્તીની વચ્ચે આવેલી ભૂખી નદીના પટમાં દરરોજ નિયમિત રીતે ઘરગથ્થુ કચરો, ગંદુ બદબૂદાર વેસ્ટ અને જોખમી કેમિકલયુક્ત કચરો ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવી રહ્યો છે। આ ફેંકાયેલા કચરાના ઢગલાઓનું અજાણ્યા તત્વો દ્વારા સવાર સાંજ આગ ચાપી દેવામાં આવે છે, જેના કારણે નીકળતું ઘન કાળું ધુમાડું સેંકડો મીટર સુધી ફેલાય છે, જે આજુબાજુના સમગ્ર વાતાવરણને પ્રદૂષિત કરે છે। આ પ્રદૂષણના લીધે આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે। તીવ્ર દુર્ગંધ અને ઝેરી હવાના કારણે સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે અને રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ।